જય જવાન જય કિસાન, હું છું અમિત માનવદરિયા. તમે છો વેધર ગ્રુપ સબસે તેજ પર ખેડૂત ભાઈઓ. એપ્રિલ મહિનામાં જે ચોમાસા દરમિયાન અપડેટ થતી હોય છે કે ચોમાસાની અપડેટ થતી હોય છે એપ્રિલ મહિનામાં, હજી મે મહિનામાં પણ થશે. સ્કાયમેટવાળાએ આપ્યું છે ગુજરાતમાં પૂર સિગ્નલ, એટલે દર વર્ષે આપે છે પૂર સિગ્નલ. એટલે એનો મતલબ એવો છે કે એ લોકો ગુજરાતની આગાહી કરવામાં અનિશ્ચિત છે, એટલે એને ખ્યાલ નથી આવતો. હું થોડા દિવસથી હમણાં રવિવાર દિવસનો રાજકોટ યાર્ડમાં છું, એટલે અપડેટ નથી આપી શક્યો, કારણ કે આજે 9 તારીખ થઈ ગઈ છે. તેમ છતાં આજે થોડો ટાઈમ લઈને તમને અપડેટ આપું છું કે 2025ના ચોમાસામાં મોડલો જે આપણે દર વર્ષે અભ્યાસ કરીને આપીએ છીએ કેવા રહેશે. આજે તમને એ બતાવીશ કે કેવા મોડલો છે, શું બતાવે છે કલર મુજબ, અને કેવા વરસાદ થશે 2025ના ચોમાસામાં. તો ચાલો આપણે મોડલનો અભ્યાસ તમને એ બતાવું છું કે કેવા કલર છે, શું છે, કયા મહિનામાં કેવા વરસાદ છે, એ બધું આપણે એ પ્રમાણે વાવેતર કરી શકાય. બરાબર, હું બધી ડિટેલ તમને સમજાવીશ, એટલે તમને ખ્યાલ આવશે કે આપણે શું વાવેતર કરવા છે. બરાબર, ચાલો આપણે એમાં જોઈએ. હવે આજે આપણે તમારા સમક્ષ લોંગના મોડલને ચાર્ટ બતાવી છીએ 2025ના ચોમાસા દરમિયાન, જૂનથી સપ્ટેમ્બર ઓક્ટોબર સુધીના કેવા વરસાદ છે એ મુજબ આપણે વાવેતર કરી શકાય. એટલે જનરલી આપણે જોવા જઈએ તો ખેડૂત મિત્રો, આ જે લોંગના મોડલો છે, આ જે મોડલો આજ તમને બતાવું છું એ મેટ્રોલોજિક છે. જે મેટ્રોલોજિકમાંથી જ આપણે વધારે પડતા જે ગુજરાતના મિત્રો છે આગાહીકાર, એ મેટ્રોલોજિકનો અભ્યાસ વધારે કરતા હોય છે. એટલે આ જે મોડલ છે એ મેટ્રોલોજિક જ છે, પણ લોંગનું મોડલ છે. એ પેડ છે, પેડ એટલે એના પૈસા ભરવા પડે છે મોડલના. એની લિંક પણ તમારે જોતી હોય છે તો કોઈ માગશે તો હું કોમેન્ટમાં આપીશ. હવે વાત કરીએ આપણે જે જૂન મહિનાની, તો જૂન મહિનામાં તમે જુઓ સારા વરસાદ બતાવે છે. જે લીલો કલર દેખાય છે એ નોર્મલથી ઓછો વરસાદ, એટલે ઓછો વરસાદ છે. પછી જે બ્લુ કલર દેખાય છે, તો બ્લુ કલર થોડોક વધારે વરસાદ દર્શાવતા હોય છે આમાં. પછી જેમ ઘાટો બ્લુ કલર આવે છે તેમ વધારે વરસાદ. પછી જે સફેદ જેવો કલર તમને દેખાય છે, જે વિસ્તારમાં સફેદ કલર દેખાય છે એ તો બહુ વધારે વરસાદ. એટલે આ જુલાઈનો ચાર્ટ તમે જોયો, સારું જ છે. જુલાઈમાં ચોમાસું પણ સમયસર આગમન કરી શકે છે ગુજરાતમાં, એટલે કાંઈ ટેન્શન જેવું છે નહીં. પણ જે ઉનાળુ વાવેતર કરેલા છે, અમુક વિસ્તારમાં પાછળ થોડા ઉનાળુ વાવેતર કરેલા હોય એને થોડીક તકલીફ રહેશે કે સમય અનુસાર ખેતી કરી શકે. એ પણ થોડોક ઉતાવળ રાખવાની ઉનાળુ પિયતવાળાને, જ્યારે પાક ઉપર હોય ત્યારે જલ્દી માલ ઘરે પહોંચે એ રીતની ખેતી કરી લેવાની. પછી જુલાઈમાં તમે જુઓ, જુલાઈમાં પણ સારું જ બતાવે છે. દરેક વિસ્તારમાં કલર સારા જ છે, એટલે જુલાઈ પણ એકંદરે સારો જ રહેશે. ઓગસ્ટ થોડોક નબળો છે, જુઓ તમે ખેડૂત ભાઈઓ, ઓગસ્ટ થોડોક નબળો છે, સાવ નબળો નથી, નબળો છે. પછી જે આપણે સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો તમે ચાર્ટ જોઈ શકો છો ખેડૂત ભાઈઓ કે 2024માં જેમ સપ્ટેમ્બર મહિનામાં પાછોતરા વરસાદ થયા હતા, એમ આ વર્ષે 2025માં પણ સપ્ટેમ્બર મહિનો ભરપૂર છે. દરેક મહિના કરતાં સપ્ટેમ્બર મહિનામાં વધુ વરસાદ દર્શાવે છે. એટલે એકંદરે એ સારું કહેવાય. ભલે થોડીક મગફળી જે આગતરી હોય, કોઈ ઓરવેલી હોય કે વહેલી પાકતી જતો હોય, એ થોડીક પરલે કદાચ છેલ્લે, પણ એકંદરે નવા પાણી થઈ જાય તો શિયાળુ પીત મબલક થાય. જેમ 2024માં શિયાળુ પાક મબલક થયા હતા, કારણ કે દરેક વિસ્તારોમાં નવા પાણી થઈ ગયા હતા છેલ્લે પણ. એટલે એ આપણે ફાયદાકારક છે. પછી આ ઓક્ટોબર મહિનાનો ચાર્ટ તમને બતાવું તો એમાં પણ નોર્મલ વરસાદ છે, એટલે પાછોતરા વરસાદ પણ 2025ના ચોમાસા દરમિયાન થશે એમ. એટલે એ પ્રમાણે આપણે યોગ્ય વાવેતર કરી શકાય, કારણ કે જનરલી ચોમાસું બહુ સારું છે, બહુ એટલે બહુ સારું છે, ટેન્શન જેવું નથી કાંઈ. એટલે આપણે એ પ્રમાણે બિયારણ અને વાવેતર પસંદ કરી શકીએ, એટલે મજા આવે, ટેન્શન ન રહે.
કાંઈ પણ સવાલ હોય તો તમે કોમેન્ટમાં કરજો. અને બીજા નંબરમાં આપણે વોટ્સઅપ ગ્રુપને લિંક આપું છું. આમાં કોઈને જોડાવવું હોય તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકે છે. જય જવાન, જય કિસાન, જય દ્વારકાધીશ સૌ મિત્રોને.